પવિત્રતાનો સંગ છે, સત્યનો સંગ છે, સાત્વિકતાનો સંગ છે. જ્યારે બીજાનો સંગ કેવો છે? તમસનો સંગ છે, આસુરી સંપત્તિનો સંગ છે, અને માટે એના વર્તન કેવું હોય એવું જ હોય. એટલે અહીંયા કહે છે કે જો એવો સત્યનો સંગ થાય તો સ્વાભાવિક છે કે સંગ વિવર્જિતા જે છે એ પ્રાપ્ત થાય. એટલે સત્યના સંગથી અસતનો સંગ છે એનાથી રહિત થવાય છે, અને એવા અસતના સંગ રહિત જે છે એ ભક્ત સંગ વિવર્જિત. એમ હવે પછી આગળ કહે છે કે સંગ વિવર્જિત સંગથી રહિત છે, તો સાથે સાથે નિંદા સ્તુતિ તુલ્ય. નિંદા અને સ્તુતિમાં એ સમ છે, અને સાથે સાથે કેટલીક વખત મૌન પણ છે. કઈ રીતે? તો કે નિંદા એટલે કે ટીકા, એટલે જે દુર્ગુણ છે એનું જ્યાં પ્રદર્શન કરવામાં આવે એને આપણે નિંદા કહીએ, અને ગુણ છે એનું જ્યાં કથન થતું હોય એને આપણે સ્તુતિ કહીએ, પ્રશંસા અથવા તો વખાણ એમ કહેવાય. તો એ નિંદા અને સ્તુતિ છે એ જ્યારે જ્ઞાનીની થાય, ભક્તની થાય, અને કોના વડે થાય છે? તો સામાન્ય રીતે અજ્ઞાની દ્વારા જ થાય. તો અજ્ઞાનીને જેને પોતાને સ્વયં જ્ઞાન નથી, એ જ્ઞાનીની સ્તુતિ કરે તો પણ વ્યર્થ છે, નિંદા કરે તો પણ વ્યર્થ છે. એટલે સાધક તરીકે આપણે કોઈ નિંદા કે સ્તુતિ કરે તો વિચાર કરવું જોઈએ કે સામાન્ય પક્ષની કક્ષા શું છે. એની જો નિંદા કે સ્તુતિ કરવાનો અધિકાર કક્ષા જ ન હોય તો આપણી નિંદા સ્તુતિ કરે એનો કોઈ અર્થ નથી. એનાથી વિચલિત ન થવું જોઈએ. અને અહીંયા ભક્ત છે એ વિચલિત નથી થતા. કેવી રીતે નથી થતા? તો કે છે બહુ વરસાદ પડે તો પૂર ક્યાં આવે? નદીમાં આવે. વરસાદ ન પડે તો સુકાય કોણ જાય? નદી સુકાય, તળાવ સુકાય, સમુદ્ર સુકાય ના. બહુ વરસાદ પડે તો સમુદ્ર છે પોતાની મર્યાદા તોડી અને એમાં પૂર આવે અને મર્યાદા તોડીને આગળ પાછળના ગામ કે શહેર છે એ બધાને બરબાદ કરી નાખે? ના કરે. નદીમાં એવું થાય, સમુદ્રમાં ના થાય. એમ જે જ્ઞાની છે અથવા તો ભક્ત છે એ કેવા છે? તો કે છે સમુદ્ર સમાન છે, અને માટે એને નિંદા અને સ્તુતિ છે એનાથી એ પર છે. એમાં સમ છે, તુલ્ય છે. નિંદા સમયે કે સ્તુતિ સમયે પ્રતિક્રિયા રહિત રહેવું ઘણું અઘરું છે, સ્વાભાવિક છે. કારણ કે નિંદા અને સ્તુતિ જ્યારે થાય તો માન અને અપમાનની લાગણી થાય તો સુખ અને દુઃખની લાગણી પણ થાય. અને મને કહેવાય છે એવું આપણે માની લઈએ છીએ, પણ ખરેખર સાધકને જોવા જઈએ તો જ્યારે નિંદા કોઈ કરે છે અને નિંદા કરવાથી એ વ્યક્તિને કેટલીક વખત એક પ્રકારનો આનંદ પ્રાપ્ત થતો હોય, સુખ મળતું હોય. યોગ વશિષ્ઠ મહારામાયણ છે, એમાં વશિષ્ઠજી રામ પ્રત્યે કહે છે કે હે રામ, જો કોઈ નિંદા કરે અને એમાંથી એને સુખ મળતું હોય તો સમજી લો કે તમે કોઈ પ્રયત્ન વિના ઈશ્વરનું આરાધન કર્યું છે. કેમ? તો કે ઈશ્વરનું આરાધન, ઈશ્વરની ભક્તિ કે ઉપાસના એ જ છે કે એને કોઈ પણ રીતે ખુશ કરીએ છીએ. કોઈ પણ મનુષ્યને એને ખુશ કરીએ છીએ એટલું નહીં, કોઈ પણ મનુષ્યને કોઈ પણ રીતે આપણે ખુશ કરી શકશું. એક ભૂખ્યો હોય અને એને ખાવાનું આપી એને ખુશ થઈ જાય તો ઈશ્વરનું આરાધન છે. કોઈને ધનની આવશ્યકતા છે, એને ધન આપ્યું, એને સુખ અને સંતોષ થયો, આનંદ થયો તો ઈશ્વરનું પૂજન છે. કોઈ દુઃખી છે અને એક બે આશ્વાસનના શબ્દો કયા, કોઈ નિરાશ થઈ ગયું છે એને પ્રોત્સાહન આપતા બે શબ્દો કયા, અને એને આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય અને એની પ્રગતિ થાય તો એની ખુશી છે એ ઈશ્વરનું આરાધન છે. એમાં તો આપણે પ્રયત્ન કરવો પડે ને. કોઈને પ્રોત્સાહન આપવા માટે શબ્દો બોલવા પડે, કોઈને આશ્વાસન આપવા માટે આપણે બે શબ્દો બોલવા પડે, કંઈક પ્રયત્ન કરવા પડે. ધન સંપત્તિ કોઈને આપીને ખુશ કરવું હોય, આપણી પાસે ધન જોઈએ. પણ જ્યારે કોઈ આપણી નિંદા કરે ત્યારે આપણે કંઈ જ કર્યું નથી, કશું આપણે ગુમાવવાનું નથી. નહીં ધન, નહીં સંપત્તિ, નહીં વાણીનો વ્યય, નહીં માનસિક રીતે કોઈ કર્મ કરવું પડે, વિચાર કરવો પડે. બસ એણે કર્યું ને એ ખુશ થયા તો ઈશ્વરનું પૂજન આપણા દ્વારા થઈ ગયું. કેમ? એ ખુશ થઈ ગયા. પોતે નિંદા કરીને પોતે જ ખુશ થાય છે. શોને કરી? એમ અહીંયા કહે છે કે ઈશ્વરના આરાધન સમાન છે, માટે નિંદા છે એનાથી એ પર છે. એક વખત એક અમદાવાદી, મુંબઈ વાળા અને સૌરાષ્ટ્રના આમ 3 જણ ભેગા થઈ ગયા. 3 જણને કોઈક બાબત ઉપર ધમાસાણ ચર્ચા અને આમ વાક યુદ્ધ જેવું થઈ ગયું.
એમાં મુંબઈ વાળા છે એનું જરાક મગજ ગયું, ગુસ્સે થઈ અને એને અમદાવાદની જે વ્યક્તિ છે એને ખૂબ અપશબ્દો કહેવા માંડ્યા. પેલા અમદાવાદી ભાઈ છે એ શાંતિથી સાંભળ્યા કરે. और પેલા સૌરાષ્ટ્રનો જે વ્યક્તિ છે એને ઉચાટ થયો. એને થયું કે આ કેટલું શાંત થઈને સાંભળે છે, ચૂપચાપ આટલી બધી અપશબ્દ કહે છે, આટલું અપમાન કરે છે, નિંદા કરે છે, તોય કંઈ કહેતા નથી. એટલે એણે અકળાઈને કહ્યું કે તમે કંઈક તો બોલો, આટલું બધું કહે છે, તમારે કાંઈ એને પ્રતિક્રિયા નથી કરવી? તો કે ના, શું કરવા? તો કે કંઈક દઈને જાય છે, લઈને થોડું જાય છે. તો હું કંઈક કહું, લઈને જતો હોય મારે કેવું? એમ અહીંયા નિંદા કરે છે ને, એ નિંદા એને કરી, એને વાણીનો ઉપયોગ કર્યો, એની વ્યક્તિ શક્તિનો વ્યય થયો અને એ શક્તિના વ્યયથી એ ખુશ થાય તો વગર પ્રયત્ને, વગર મહેનતે મેં ઈશ્વરની ઉપાસના કરી છે એમ માનવું, એમ માનીને સાધક છે એમાંથી મુક્ત થઈ જાય છે. નિંદા એટલે દોષ દર્શન અને સ્તુતિ એટલે ગુણ છે એનું દર્શન કહેવાય. તો જ્યારે નિંદા કે સ્તુતિ કહેવામાં આવે તો ખરેખર એક સાધકની દ્રષ્ટિએ પણ વિચાર કરવો જોઈએ કે જો આપણામાં એવા ગુણ હોય તો ઠીક છે, અવગુણ હોય ને અવગુણનું જો દર્શન થતું હોય તો એને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીંયા કહે છે કે ભક્ત છે એને ગુણ અને દોષ એનાથી એ પર છે. જેની સ્થિતિ કે નિંદા થાય છે એ હું નથી એવું એ સ્પષ્ટ જાણે છે, દ્રઢ જાણે છે અને માટે એ નિંદા અને સ્તુતિ છે એમાં સમ છે. એટલું જ નહીં, બીજી રીતે જોવા જઈએ તો જે નિંદા અને સ્તુતિ છે એ પ્રારબ્ધગત છે, માન અને અપમાનની જેમ. તો ઈશ્વરનો કંઈક સંકેત છે એવી રીતે પણ સ્વીકારાઈ જાય તો પણ એનાથી એની પ્રતિક્રિયા નથી. અથવા તો ઈશ્વરની સાથે, પરમાત્માની સાથે જો ઐક્ય સિદ્ધ થયું હોય તો અપમાન થાય છે તો મારું અપમાન નથી કરતો, સામી વ્યક્તિને ખબર નથી, પણ એ ખરેખર કોનું અપમાન કરે છે? એનું પોતાનું, પરમાત્માનું અપમાન થાય છે. સ્તુતિ કરે છે તો પણ એ પરમાત્માની કરે છે, મારી થતી નથી. એટલે એવો જે અહંકાર રહિત છે, ગઈકાલે જોયું એમ નિરહંકાર, અને નિરહંકાર છે માટે તુલ્ય નિંદા સ્તુતિર મૌની. આ મૌની હવે આગળનું લક્ષણ કહે છે કે નિંદા અને સ્તુતિમાં તુલ્ય છે. એમ કેટલીક વખત મૌન છે એટલે કે નિંદા અને સ્તુતિ થતી હોય તો એમાં મૌન છે એ ધારણ કરે છે. મૌન એટલે વાણીનું મૌન એ તો છે જ, સાથે સાથે અહીંયા મૌન એટલે જે મનનશીલ છે, વિચાર કરે છે. અને વિચાર કરે ત્યારે મૌન કેવું છે તો કે સમુદ્ર જેવું છે. ભાગવતજી છે એમાં કહ્યું છે કે એનું મૌન છે એ સમુદ્ર જેવું છે. સમુદ્ર જેવું છે અર્થાત કે જેમ સમુદ્ર પ્રસન્ન છે અને એની પ્રસન્નતા એના ઘૂઘવાટ દ્વારા પ્રદર્શિત થાય છે, એમ ભક્ત છે એ મૌની છે. મૌન છે એટલે પ્રસન્ન છે અને એની પ્રસન્નતા છે એ એની વાણી દ્વારા પ્રદર્શિત થાય છે. જ્યારે પણ એ પરમાત્માની સ્તુતિ કરે છે અથવા તો કંઈ પણ કહે છે તો એની પ્રસન્નતા પ્રદર્શિત થાય છે. પછી કહે છે કે ધીર ગંભીર છે. જેમ સમુદ્ર ધીર ગંભીર છે એમ એ ધીર ગંભીર છે. એટલે વાણીનો ઉપયોગ થાય તો શેના માટે થાય? પરમાત્માની સ્તુતિ માટે, નહીં કે પોતાની આત્મશ્લાઘા માટે અને પોતાનું મહત્વ વધારવા માટે. આત્મશ્લાઘા કરી અને પરનિંદાનો જે આધાર નથી લેતો એને અહીંયા ગંભીર એવું કહ્યું છે. અને પછી એની સાધના છે એ કેવી છે તો કે હૃદયના ઊંડાણ પૂર્વકની છે. એટલે પોતાની સાધના વગેરે છે એના સંદર્ભથી પણ એ કોઈને કોઈ દિવસ પ્રદર્શન કરતો નથી, મૌન રહે છે. એટલે ત્યાં એને મૌની એવું કહેવાયું. અથવા તો મૌન સ્વરૂપ છે એ બ્રહ્મ તત્વ વાચાતીત છે, વર્ણન કરી શકાય એવું નથી. ઈશ્વર તત્વ પણ વર્ણનીય નથી. ખરેખર આપણે ગમે તેટલાના સગુણ બ્રહ્મના, સગુણ સાકારના વર્ણન કરવાનો પ્રયત્ન કરીએ, આપણી વાણી છે એને પહોંચી શકતી નથી. તો જગત છે એ તો મિથ્યા છે, એના વિશે કહેવાનું શું? તો એ જગતના સંદર્ભથી પણ મૌન છે અને બ્રહ્મ તત્વ અનિર્વચનીય છે તો એના સંદર્ભથી પણ મૌન છે. એટલે અહીંયા કહે છે કે મૌની છે. અને આત્મદર્શન થતાની સાથે પરનિંદા દુર્ગુણ છે એનો ક્યારે ક્યાં ત્યાગ થઈ જાય છે એ પણ જણાતું નથી. એટલે કે છે કલ્પિત વસ્તુની નિંદા સ્તુતિ ન હોય, કલ્પિત વસ્તુ મારું માન અને અપમાન કરી ન શકે તો એવી કલ્પિત વસ્તુ છે જે અસત છે એમાં સત્યત્વની બુદ્ધિ, સત્યત્વનો અભિનિવેશ કરવો
એ ખરેખર યોગ્ય નથી. અને જે ભક્ત છે એને આવો અભિનિવેશ નથી, માટે નિંદા અને સ્તુતિ ન કરે. નિંદા અને સ્તુતિ સંદર્ભથી એ મૌન છે. સંતુષ્ટ યેન કેનચિત, જે પણ આ પ્રાપ્ત થાય એમાં એ સંતુષ્ટ છે, એટલે પ્રારબ્ધગત જે પણ આવે એ મારા પ્રારબ્ધ દ્વારા પ્રાપ્ત થયું છે એવો નિશ્ચય કરી અને સંતુષ્ટ રહે છે. સંતુષ્ટ એટલે અહીંયા જે પણ પ્રાપ્ત થાય છે એના સંદર્ભથી તો છે જ, પોતાના શરીર સંદર્ભથી પણ છે કે જે શરીરને પ્રાપ્ત થાય છે એના પ્રારબ્ધનું પ્રાપ્ત થાય છે, અને માટે એના સંદર્ભથી અસંતોષ છે એ યોગ્ય નથી. ગયા વખતે પણ આપણે ગઈકાલે પણ જોઈ ગયા કે સંતોષ છે કેવા પ્રકારનો, તો કે છે કે જે ધન સંપત્તિ છે, પુત્ર પરિવાર વગેરે છે, કે પ્રારબ્ધગત જે સંસારમાંથી મળે છે એમાં જે મળે છે એમાં સંતોષ હોવો જોઈએ. સંતોષ ક્યાં નહીં રાખવાનો? સાધનામાં. જ્યાં સુધી સિદ્ધિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધના છે એમાં સંતોષ હોવો જોઈએ નહીં. એટલે અહીંયા કે છે કે જેવી રીતે આપણે આપણું કોઈ વસ્તુ વેચી દીધી, પશુ ગાય કે ભેંસ કેવું હોય આપણી પાસે, અને એને વેચી દઈએ, પછી જેને વેચી છે એ એની સાર સંભાળ રાખશે ને, એને શું ખાવાનું આપે છે, કઈ રીતે આપે છે, શું કરે છે એ આપણે વિચારતા નથી. એવી જ રીતે આપણું આ શરીર જો આપણે પરમાત્માને ઇન્દ્રિય મન સોંપી દીધા તો પરમાત્મા છે એનું પાલન કરે છે, એનું રક્ષણ કરે છે. અને પાલન અને રક્ષણ જો પરમાત્મા કરે છે તો એને જે યથા યોગ્ય લાગે એ પ્રમાણે એનું પાલન કરે છે. તો જે પણ પ્રાપ્ત થાય એમાં એને ચિંતા હોતી નથી, એ સંતોષ છે, એ સંતોષપૂર્વક એ રહે છે. એવો સંતોષ કેવો હોવો જોઈએ? તો કે પ્રહલાદજીને હતો એવો. હિરણ્યકશ્યપુનો વધ થયો ત્યારબાદ નરસિંહ ભગવાન છે એક પ્રહલાદજીને કહે છે કે તમે કઈ વરદાન માંગો, જે માંગો એ હું આપું. તમે શ્રેષ્ઠ ભક્ત છો અને સાધુના કલ્યાણ માટે જ આ અવતાર ધારણ કર્યો છે, આપ માગો કંઈ. એટલે પ્રહલાદજી કહે છે કે શું ભક્ત અને ભગવાનની વચ્ચે કઈ માગવાનો ને આપવાનો ને લેવાનો એવો વેપારનો સંબંધ હોઈ શકે ખરો? એવો વેપારનો સંબંધ હોય તો ભક્તને ભગવાનનો કહેવાય નહીં. મારે કંઈ નથી જોઈતું. તો પરમાત્મા કહે છે કે તમારે નથી જોઈતું, મારે આપવું છે, એટલે તમારે કંઈ માંગવું પડશે. તો પ્રહલાદજી કહે છે કે તમારે જો આપવું જ હોય તો એક જ વસ્તુ આપો કે મારા મનમાંથી માગણી એ સંપૂર્ણ રીતે નાશ પામે. માગવાની જે વૃત્તિ છે એ સંપૂર્ણ નાશ પામે, અને તમારી જે પણ યોજના હોય એનો હું સહજ રીતે સ્વીકાર કરું એવું આપો. એવું જ વિવેકાનંદજી માગે છે. એમની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. એટલે એક વખત એમણે જઈ અને રામકૃષ્ણ પરમહંસને કહ્યું કે આપ તો જાણો છો મારા ઘરમાં ખાવા નથી, મને કંઈક મદદ કરો. એટલે રામકૃષ્ણ પરમહંસ કહે છે જાઓ માતાના મંદિરમાં અંદર જઈ અને માતા પાસે માગ. અત્યારે તું માગ, તને જે માગશે મળશે, તારી દરિદ્રતાનું નિવારણ થઈ જશે. વિવેકાનંદજી અંદર ગયા, થોડી વારે બહાર આવ્યા. એટલે રામકૃષ્ણ પરમહંસ કહે છે માગ્યું? તો કે ના. તો કે કેમ? મેં તને કહ્યું તું ને અત્યારે માગીશ તો મળશે, જા બીજી વાર અંદર જા. બીજી વાર જઈને પાછા આવ્યા. માગ્યું? ના. તો કે જો હવે છેલ્લી વાર જા, હવે પછી પાછો આવીશ ને તો કઈ નહીં થાય. પાછા અંદર બહાર આવ્યા, અને બહાર આવ્યા એટલે રામકૃષ્ણ પરમહંસ કહ્યું કે માગ્યું? તો કે મેં તો માતાને એક જ કહ્યું. શું કહ્યું? તો મેં માતાને એટલું જ કહ્યું કે હે માતા, મને ભક્તિ દે, શક્તિ દે. મારી આર્થિક પરિસ્થિતિના સંદર્ભથી હું કંઈ કરી શક્યો નહીં, મને એની આવશ્યકતા લાગી નહીં. આપણી પાસે તો મેં રજૂ કરી દીધું, પણ મા પાસે માંગવાનું મને યોગ્ય લાગ્યું નહીં. સંતુષ્ટ યેન કેનચિત. એવો જ એ ભક્ત, સાચો ભક્ત છે એવો સંતુષ્ટ છે. પછી કે છે અનિકેત. અનિકેત એટલે સંન્યાસી અથવા